આજે તો ઘોડા ફેંકમાં આવ્યો મારે ગોલ્ડ ને કોલેજમાં કર્યું મારું સન્માન. कैसा लगा मेरा मजाक? તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, હું છું તમારો મિત્ર પિયર આહિર ને હું આવી ગયો છું નવા લોક સાથે. સવારમાં આવી ગયા હતા અમે કોલેજ, પ્રેક્ટિકલ પૂર્ણ કરીને અમે આવી ગયા ક્લાસ. આજે તો ઘોડા ફેંકની ટેકનિક શીખાડી, એમાં 1 થી 3 નંબર આવ્યા હતા અને આપણા આવ્યો હતો ગોલ્ડ. ત્યાંથી 3 નું કરી નાખ્યું સન્માન. શૈલેષભાઈ ને બીજા મિત્રોએ સાથે મળીને કર્યું અમે 3 જણાનું સન્માન. अच्छा ठीक है समझ गया મિત્રો મને ગોલ્ડ આવ્યો છે, આ બધે મારું સન્માન કર્યું તે માટે આ બધાનો ખૂબ ખૂબ આભારી છું. ગોલ્ડ આવ્યો છે, આ બધા મારી થોડી સેલ્ફી લેવા આવે છે એટલે એક સેલ્ફી આપી દઉં. બધા ફેન છે મારે, સબસ્ક્રાઇબ કરી નાખતો યુટ્યુબ ચેનલ પીઆરઆઈ વ્લોગ છે. તો મળીએ હવે આપણે આગળના લેક્ચર નેક્સ્ટ લેક્ચર કહી દઉં. બસ આજે હવે લેક્ચર નથી, રજા છે, ફિઝિકલ ખાલી હતું. આ બધાને મુલાકાત લેશું, સોમવારે મળશું. હાલો ભાઈઓ, મળીએ હવે જઈ રહ્યા બધા રૂમે, બધા જશે પોતપોતાની ઘરે. સોમવારે બધા પાછા મળશું. આવી ગયો છું આ બધા રનિંગ વાળા કને, અગ્નિવીર વાળા ને જીડી વાળા ને બધા. હરેશભાઈ આવી ગયા છે, વિજયભાઈ ને અમારે માલિશ થાય રહી. હમણાં કેદી રનિંગ આવી છે તારે? પરમદી ને પરમદી રનિંગ છે, સ્ટ્રેચિંગ ચાલુ છે. અજય ડાંગર સ્ટ્રેચિંગ કરી દે. લે બે શબ્દ. અમે આજે આવી ગયા છીએ ગ્રાઉન્ડે. ભાઈ અમને સ્ટ્રેચિંગ કરાવવા આવ્યા છીએ. આપણા ભરતભાઈ છે અને આ વિજયભાઈ છે, 107 માર્ક છે. હાલો પ્રેક્ટિસ કરી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે. આ વિજયભાઈ 107 માર્ક છે. આ ભરતભાઈ આવ્યા છે આજે અમને સ્ટ્રેચિંગ નહીં કરાવવા. તો મળીએ કાલે. હવે બોલો ભરત, તમારે કેટલા માર્ક છે? તો 90 થાય પણ રનિંગ નથી થતી નહીં મને. એવું છે? કામ હોય વ્લોગ માં આવી જાય છો? થઈ જાય થઈ ગયા છે. હાલો ને, થઈ જાય, લડી લઈશું. આ બધા રનિંગ કરી લીધી અને હું કોલેજમાં જાઉં છું. આ બધાને લઈને ચા પાણી કરાવું. બધા ભૂખા તરસ્યા ત્યાં ડાઈટ બાઈટ ખવડાવું. ડાઈટ બાઈટ ખવડાવી જો છે ને આ બધા મારા તરફથી ને કાયદેસર. હા હાલો, આવી ગયા બધા શિવાલિક ચા પીવા માટે. જય અંબેમાં બધા ચા પીએ એરા. આ બંકો હવે ઉઠીને આવે કોલેજ બોલે હાલો ને નહીં. આ બધા રનિંગ બનિંગ કરીને આવીને ચા પીને વહેલા બેસી જાય. હવે ઉઠીને આવે ને ભાઈ, વીઆઈપી માણસો વાળા ને થોડાક એટલે. આજે તો કોલેજ ની લેક્ચર રજા હતી, નાહી ધોઈને જમીને હવે આવી ગયા છીએ રૂમે આરામ કરવા માટે. 3 વાગે પાછું જવાનું છે કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડમાં. આપણે હવે મળીએ ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જઈને. બાકી છે હું વિચાર આવી જાય ઇન્ડોર હોલમાં જવાનું હોય પ્રેક્ટિસ કરવા માટે. બાઇક લઈને નીકળી ગયા બને એચએનજીમાં. અમે એચએનજીમાં આવી ગયા હતા, બધા પ્લેયર પણ આવી ગયા હતા, પણ ઇન્ડોર હોલને તાળું હતું, ત્યાંથી પ્રેક્ટિસ થાય એમ નથી. તો ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાનું વિચાર્યું. ત્યાં થોડી જ વારમાં આવી ગયો વરસાદ. તો થોડી વાર બધા ખેલાડીઓ ભેગા થઈને બેઠા. વરસાદ બંધ ના રહેતા પછી ત્યાંથી બધા નીકળી ગયા પોતપોતાના કામથી. કોલેજમાંથી આવી ગયા પછી હું સિદ્ધપુર ચોકડીએ ગોવિંદભાઈ ની મુલાકાત લીધી. ખુશકી લીધી, ગોવિંદભાઈ ને મળી લીધું. ગોવિંદભાઈ ડીઓએસઓ ની તૈયારી કરે છે હવે, જીપીએસસી લેવલ. આ વખતે જીપીએસસી પાર. પછી સાંજે અમે આવી ગયા આહિર બોર્ડિંગ પાટણમાં હોસ્ટેલની મુલાકાત લેવા માટે. અહીં બધા વિદ્યાર્થીઓ તૈયારી વાળા અને સ્કૂલ વાળા બધા રહે છે. ધીરે ધીરે સંખ્યા વધતી જાય રહી ને નવા ગ્રુપથી આપણે વિરમભાઈ આવ્યા છે, સંચાલક. એમનું બહુ જોરદાર છે. હવે અમે જઈએ શિવાલિક, મળીએ. ભરતભાઈ તમારે નથી આવ્યું શિવાલિક? ભલે મળીએ. હવે આપણે પણ જઈ રહ્યા શિવાલિક, એટલે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.